ઉત્તર ગુજરાતના વતની પણ દિલ અને કર્મથી સુરતને પોતીકું બનાવનાર વાવ પંથક જૈન સમાજ આજે કુરિવાજોને તિલાંજલિ આપીને આધુનિકતા સાથે કદમ મેળવી રહ્યો છે। આ અંગે સમાજના અગ્રણી જયંતિભાઈ કોરડિયાએ જણાવ્યું કે આજના મોંઘાદાટ લગ્નો દ્વારા જે આર્થિક ભારણ વધી રહ્યું છે તેને દૂર કરવા માટે સતત 27મા વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી એવા સમૂહ લગ્ન દ્વારા સમાજને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈ પણ લોકોને આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સમાજ સતત આ આયોજન કરી રહ્યું છે। 5 ફેબ્રુઆરીએ શહેરના સૌથી પોશ વિસ્તાર એવા પાલ ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં અંદાજે 5000 જેટલા લોકો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપશે। પ્રથમવાર નવા અભિગમ સાથે સગાઈ અને મોસાળું એક સાથે જ તારીખ 4 ફેબ્રુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે, જે સમાજના રીતભાતને અલગ ઓળખ આપશે। વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા અલગ અલગ લાભો લેવામાં આવ્યા છે। 2 મહિના પૂર્વે જ સમગ્ર આયોજન માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે। તિલાલ મફતલાલ કોરડિયા, વાવ સમાજ। શું કહેશો સાહેબ, આજે રૂડો અવસર આવી રહ્યો છે, કઈ રીતનું આયોજન આપો? આ આયોજન અમારો સમાજ, વડીલો અને હોદ્દેદારો બધા સહયોગથી, કાર્યક્રમના સહયોગથી 27 વર્ષથી કરી રહ્યા છીએ। અત્યાર સુધી અમે સમૂહ લગ્ન કરતા હતા, પણ અગાઉ એકાદ વર્ષ પહેલાં અમે સમાજે નક્કી કર્યું કે આ સગાઈ અને મોસાળામાં વધારાના દિવસો બગડે છે, વધારાના રૂપિયાનો વેડફાટ થાય છે અને આર્થિકમાં બહુ તકલીફો પડે છે। તો અમે ગઈ સાલથી અત્રે આ જ મંડપમાં સગાઈ અને મોસાળાનું આયોજન કરેલું છે। આ સાલ છે 33 લગ્ન છે, એમાં 32 સગાઈ અને 13 મોસાળા છે। આ સાલ એ જે મોસાળા અને સગાઈ એ આજે પતી જશે અને લગ્ન આવતીકાલે થશે। આટલી સામૂહિક રીતે જે મોસાળું અને સગાઈ જૈન સમાજના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આ સગાઈને મોસાળા તો પહેલી વખત જ છે આ ઇતિહાસમાં, બાકી લગ્ન કદાચ થઈ ચૂક્યા હશે। અને આટલા સમૂહ લગ્ન અમારા સાંભળવા મુજબ તો 27 સમૂહ લગ્ન હજી કોઈ સમાજમાં, જૈન સમાજમાં નથી થયા, જે અમારો સમાજ 27માં સમૂહ લગ્ન કર્યું છે। આ અમારા પ્રમુખ છે ભીખાભાઈ સિંહ જોશી, આ ઉપપ્રમુખ છે અશોકભાઈ આર દોશી। આ બંનેના સાથ સહકાર અને બીજા હોદ્દેદારોના સાથ સહકારથી આ કામ મના કન્વીનર તરીકે અમને અને મહેન્દ્રભાઈને રોકવામાં આવેલા, અને અમે બધા એમના સાથ સહકારથી, બીજા કાર્યકરોનો સાથ સહકાર, વડીલોનો અને બધાના સાથ સહકારથી આ કામ સારી રીતે પાર પાડે છે અને પાડીશું।